હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પંજાબી સ્ટાઇલ કઢી પકોડાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો પહેલાં આપણે પકોડા બનાવી લઈશું. તો બાઉલમાં 2 વાડકી ચણાનો લોટ લેવાનો છે અને 2 મોટી ચમચી રવો લેવાનો છે. મસાલો કરીશું તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને થોડો ગરમ મસાલો ઉમેરવાનો છે અને લીલા ધાણા ઉમેરવાના છે અને લસણ, મરચાં અને આદુની પેસ્ટ ઉમેરી અને બધી વસ્તુને મિક્સ કરી અને થોડું પાણી ઉમેરી અને ગોટાનું જે રીતે બેટર બનાવીએ છીએ એ રીતે બેટર રેડી કરી લઈશું. અહીંયા આપણે ઈનો અને ખાવાના સોડા નથી ઉમેરતા, કેમ કે અહીંયા રવો ઉમેરો છે એટલે પકોડા છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. તમારે ઈનો કે સોડા ઉમેરવા હોય તો પણ તમે ઉમેરી શકો છો. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો પકોડાને ફ્રાય કરી લઈશું. તો ધીમા ગેસ પર ક્રિસ્પી થાય ત્યાં સુધી પકોડાને થવા દેવાના છે. તો પકોડાને આ રીતે ફેરવતા જઈશું તો પરફેક્ટ એવા પકોડા છે તે તૈયાર થઈ ગયા છે. તો એક પ્લેટમાં લઈ લઈશું. કઢી પકોડા બનાવીએ છીએ ત્યારે પકોડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે પંજાબી સ્ટાઇલમાં કઢી બનાવીશું. તો કઢી બનાવવા માટે છાશ લીધી છે. ફ્રેન્ડ્સ, અહીંયા પકોડા માટેનું જે બેટર બનાવ્યું હતું તે જ બાઉલમાં છાશ ઉમેરવાની છે. અહીંયા મેં 1 કપ છાશ લીધી છે. તમારે છાશ ના લેવી હોય તો દહીં પણ લઈ શકો છો. અડધી વાડકી ચણાનો લોટ ઉમેરી અને વિસ્કરથી આ રીતે મિક્સ કરવાનું છે, એટલે કે કોઈ લમ્સ ન રહે તે રીતે મિક્સ કરી લઈશું. પેનમાં ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી તમાલપત્ર, 2 સૂકા લાલ મરચાં, લસણ આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે, જીરું અને હિંગ ઉમેરીશું. કઢીમાં લસણ મરચાં આદુની પેસ્ટ ઉમેરવાથી તેનો ટેસ્ટ અને ફ્લેવર છે તે બહુ સરસ આવે છે. તો લસણ મરચાં અને આદુની પેસ્ટ છે તે સંતરાઈ ગઈ છે. તો હવે છાશ ઉમેરી અને મિક્સ કરી લઈશું. અહીંયા 3 કપ જેટલી મેં પ્લેન છાશ લીધી છે તે પણ ઉમેરી લઈશું અને અડધો ગ્લાસ પાણી ઉમેરીશું. કઢી બનાવવા માટે છાશ છે તે ઘરની લીધી છે અને થોડી ખાટી છે એટલે અડધો ગ્લાસ પાણી ઉમેરી અને મિક્સ કરી લઈશું અને ધીમા ગેસ પર થવા દઈશું. તો કઢી છે તે થોડી ઘટ થઈ ગઈ છે. તો હવે મસાલો કરીશું. તો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો ઉમેરવાનો છે અને કઢી છે તે ખટ મીઠી હોય તો સારી લાગે છે એટલે 3 ચમચી જેટલી ખાંડ ઉમેરી અને થવા દઈશું. કઢીને બનતા 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે કઢી છે તે ઘટ થઈ ગઈ છે. તો હવે જે પકોડા બનાવ્યા હતા તે કઢીની અંદર ઉમેરી લઈશું અને પકોડા ઉમેર્યા પછી 2 મિનિટ માટે થવા દેવાનું છે, જેથી પકોડા છે તે એકદમ સોફ્ટ અને જ્યુસી બનીને તૈયાર થશે. એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડી ઘટ થાય ત્યાં સુધી થવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા પંજાબી સ્ટાઇલમાં કઢી બનાવીએ છીએ એટલે એક ટ્રેડિશનલ લુક આપીશું. તો તેની માટે વઘાર કરવાનું છે. તો વઘારિયામાં 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી તેમાં 2 લાલ મરચાં અને લાલ મરચું ઉમેરી અને વઘાર કરીશું, જેથી તેનો એક ટેસ્ટ અને તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને ખાવામાં કઢી છે તે બહુ સરસ લાગે છે. તો પરફેક્ટ એવી પંજાબી સ્ટાઇલ કઢી પકોડા છે તે બનીને તૈયાર થઈ ગઈ છે. તો ઉપરથી લીલા દાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, કઢી પકોડા છે તે પુલાવ ભાત સાથે સર્વ થતો હોય છે, કાં તો તમારે રોટલી અને પરાઠા સાથે સર્વ થતો હોય છે, પણ જનરલી પુલાવ ભાત સાથે સર્વ થતો હોય છે. તો અહીંયા આપણે રાઈસ બનાવવાના છે. તો રાઈસ બનાવવા માટે 1 વાડકી જેટલા મેં બાસમતી ચોખા લીધા છે. તેને સારી રીતે ધોઈ અને 20 મિનિટ માટે પલાળીને મૂકી રાખ્યા હતા. હવે અહીંયા રાઈસ બનાવીશું. તો રાઈસ બનાવવા માટે પેનમાં ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પત્ર અને જીરું ઉમેરવાનું છે અને 1 કપ જેટલા લીલા વટાણા ઉમેરી અને સાંતળી લેવાના છે. પછી જે પુલાવ ભાત આપણે પલાળીને મૂકી રાખ્યો હતો તે ઉમેરી અને સાંતળીશું. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે પુલાવ ભાત બનાવો ત્યારે રાઈસને 20 કે 30 મિનિટ માટે પલાળીને રાખશો તો તમારો રાઈસ છે તે એકદમ છૂટો છૂટો બનીને તૈયાર થશે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ધીમા ગેસ પર થવા દઈશું. અહીંયા 1 વાડકી જેટલા રાઈસ લીધા હતા તો તેના પ્રમાણમાં 2 વાડકી જેટલું પાણી ઉમેરી અને થવા દઈશું. આપણે ચેક કરી લઈશું તો પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. આ રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે. તમારે વધારે રાઈસને નથી હલાવવાના. જો વધારે હલાવશો તો રાઈસ છે તે તૂટી જશે. હવે ધાણા ઉમેરી અને મિક્સ કરી લઈશું. તો પરફેક્ટ એવો પુલાવ ભાત છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો ગરમા ગરમ રાઈસને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આજની રેસીપી એટલે પંજાબી સ્ટાઇલ કઢી પકોડા અને પુલાવ ભાત છે તે બનીને તૈયાર થઈ ગયું છે. તો ગરમા ગરમ તેને સર્વ કરીશું.
ઉપરથી લીલા ધાણા ઉમેરી અને ગાર્નિશિંગ કરીશું. અહીંયા હું તમને પકોડા છે તે તોડીને બતાવીશ કે એકદમ સોફ્ટ અને સ્પંજી એવા પકોડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો પરફેક્ટ એવા કઢી પકોડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. કઢી પકોડા અને પુલાવ છે તે બનીને તૈયાર થઈ ગયો છે. તો આજની આસાન રેસીપી તમને કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો.